દોસ્તો આ એક અમીરભાઈ આ ગરીબની ઝૂંપડી પાસે આવીને કહે છે કે સાંભળો, મને એક ગિલાસ પાણી પીવા માટે આપશો, મારું ગળું સુકાઈ રહ્યું છે. તો આ છોકરી કહે છે કે હા ભૈયા કેમ નહીં, ઉભારો ઓળે જ આપું. અને આ છોકરી ગિલાસમાં પાણી ભરી અને આ ભાઈને પીવા માટે આપે છે. પણ એટલામાં એક બીજો આદમી ત્યાં આવી જાય છે અને આ પતિ પત્નીને એની પાસે બોલાવે છે. તો આ બે જણા જલ્દીથી એની પાસે જાય છે અને આ છોકરી કહે છે કે સાહેબ, મારા પતિએ તમને કહ્યું તો હતું કે અમારી પાસે પૈસા આવી જશે એટલે અમે તમને આપી દઈશું. તો આદમી બોલે છે કે હું કેટલા દિવસથી આંટા મારી રહ્યો છું, તમે મારા પૈસા ક્યારે આપશો? તો આ છોકરીનો પતિ કહે છે કે સાહેબ, અત્યારે તો અમારી પાસે એક રૂપિયો પણ નથી, 200-400 રૂપિયા પડ્યા હતા, એ પણ મારા દીકરાના ઇલાજ કરાવવામાં ખર્ચ થઈ ગયા. તો આદમી એનો કોલર પકડી અને બોલે છે કે મને એનાથી કોઈ મતલબ નથી કે તારો દીકરો મરે કે જીવે, છેલ્લા 6 મહિનાથી તું મને દોડાવી રહ્યો છું, આજે પૈસા આપું, કાલે પૈસા આપું, પણ હજુ સુધી તે મને પૈસા નથી આપ્યા, મારે કંઈ પણ કરીને મારા પૈસા જોઈએ. તો આ ભાઈ કહે છે કે સાહેબ, ભગવાન માટે એવું ના બોલો, અમારો એક જ દીકરો છે જેના માટે અમે જીવી રહ્યા છે. અને તમને તો ખબર છે ને કે છેલ્લા 6 મહિનાથી અમારી પાસે કોઈ નોકરી ધંધો નથી, અમે ઠોકરો ખાઈ રહ્યા છે, અમે નોકરી માટે કેટલી જગ્યાએ ગયા પણ અમને કઈ નોકરી નથી મળી રહી. અને અમે ભણેલા ગણેલા તો છે નહીં, અમારી પાસે એક ગાય છે, એને પણ દૂધ આપવાનું બંધ કરી દીધું છે, અમારું કિસ્મત જ ફૂટેલું છે, અમારી પાસે જેવા જ પૈસા આવી જશે ને એટલે અમે તમને આપી દઈશું. તો આ ભાઈની પત્ની પણ કહે છે કે હા સાહેબ, અત્યારે તો અમારા ઘરમાં રાશન લાવવાના પણ પૈસા અમારી પાસે નથી. તો આદમી બોલે છે કે તમારી પાસે નોકરી હોય કે ના હોય એનાથી મને કોઈ ફરક નથી પડતો, જ્યારે પૈસા લેવાના હતા ત્યારે તો તમે કેવું નાટક કરી રહ્યા હતા કે સાહેબ, અમારા છોકરાની તબિયત બહુ ખરાબ છે, અમને પૈસા આપો, અમે જલ્દીથી તમારા પૈસા પાછા આપી દઈશું. અને અત્યારે પૈસા પાછા આપવાની વારી આવી તો મારો ફોન પણ તમે નથી ઉપાડતા, મારે કંઈ પણ કરીને અત્યારે ને અત્યારે મારા પૈસા જોવે, નકર તમારી ઝૂંપડીમાંથી બધો સામાન પણ હું ઉઠાવી જશે અને તમારી ઝૂંપડી પણ વેચી દેશ. તો આ ભાઈને પગે પડી જાય છે કે ના સાહેબ, એવું ના કરશો, આ ઝૂંપડી સિવાય અમારી પાસે રહેવા માટે બીજું કંઈ નથી, બસ તમે ખાલી 2 દિવસનો ટાઈમ આપો, અમે કંઈ પણ કરી અને તમારા પૈસા આપી દેશું. તો આદમી બોલે છે કે જો 2 દિવસમાં મારા પૈસા નહીં મળ્યા ને તો મારાથી ખોટું કોઈ નહીં હોય, પૈસા તૈયાર રાખજે, બોલીને ત્યાંથી જતો રહેશે. અને આ બધું આ પાણી પીવા માટે આવ્યો હોય છે એ ભાઈ બધું જોઈ લેશે. પણ હવે તો આગળ જે થયું એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દે. પછી આ ભાઈ કહે છે કે શહેરમાં મારી એક બહુ મોટી રેસ્ટોરન્ટ છે, તમે કાલથી ત્યાં નોકરી આવી જાવ, હું તમને બેને 15,000 રૂપિયા પગાર આપીશ. અને આદમી તમારી પાસે કેટલા પૈસા માંગે છે, હાલો પૈસા તમે એને આપી દેજો. તો આ પતિ પત્ની બહુ ખુશ થઈ જાય છે.